અમદાવાદના જમાલપુરમાં પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના. ગાજરનો હલવો અને નોનવેજ ખાવાથી 35 લોકોને અસર. આરોગ્ય વિભાગે ખોરાકના નમૂના લઈ તપાસમાં મોકલ્યા. અમદાવાદના જમાલપુર વિસ્તારની ગફુરની ચાલીમાં 5મી ડિસેમ્બરના રોજ એક પ્રસંગ દરમિયાન સામૂહિક અન્ન વિષ બાધા ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ પ્રસંગમાં હાજર રહેલા લગભગ 35 જેટલા લોકોને ખોરાક લીધા બાદ અસ્વસ્થ થતી ફરિયાદ થઈ હતી. પીરસવામાં આવેલા ખોરાકમાં ગાજરનો હલવો અને માંસાહારી વાનગી ખાધા બાદ આ સમસ્યા સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા કુલ 35 લોકો પૈકી એક વ્યક્તિને વધુ સારવાર માટે દાણી લીમડા સ્થિત ચેપી રોગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 34 જેટલા લોકોને પણ અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં જ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પીરસાયેલા શંકાસ્પદ ખોરાકના નમૂનાઓ એકત્ર કરી તેનું પૃથ્થકરણ કરવા માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. આ તપાસનો હેતુ વિષ બાધા થવા પાછળનું ચોક્કસ કારણ જાણવાનો છે. તંત્ર દ્વારા હાલમાં અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યલક્ષી નિરીક્ષણ અને જાગૃતિના પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ રોજ મળેલ માહિતી મુજબ તારીખ 5 ડિસેમ્બરના રોજ જમાલપુર વિસ્તારમાં ગફુરની ચાલી ખાતે એક પ્રસંગનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં ફૂડમાં ગાજરનો હલવો, રોટી, રાઈસ અને નોનવેજનો ખોરાક એ લોકોએ ખાધેલો હતો. ત્યારબાદ રાત્રે લગભગ 34 જેટલા વ્યક્તિને ઝાડા ઉલટીની કમ્પ્લેન થયેલી હતી અને તેઓને નજીકની હોસ્પિટલમાં તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આઈડી હોસ્પિટલમાં, ચેપી રોગ હોસ્પિટલમાં સારવાર માટે મોકલેલા હતા. હાલમાં એક પેશન્ટ ચેપી રોગ હોસ્પિટલ ખાતે એડમિટ છે. બાકી તમામ પેશન્ટને ઓપીડી લેવલે સારવાર આપવામાં આવેલ છે. જે ફૂડ ઇન્ટેક કરેલો હતો તે પૈકી ફૂડ વિભાગ દ્વારા જે ગાજરનો હલવો જે લીધેલો હતો તેનું સેમ્પલ પણ લેવામાં આવેલું છે.